સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં. આ ઓડિયો 1 વર્ષ જૂનો છે મનસુખભાઈનો, અને થંબનેલ તો અત્યારે નથી દેખાડતા, પણ આપણે ટાઇટલ વાંચી જોઈ. રાજકોટ જિલ્લાના જેતપુરના રેશમડી ગાલોલ કંચનબેન વેગડા રાજકોટ થોડાનો હડકાય મેલડીનો ભુવાએ પ્રેમમાં ફસાવ્યા, એવું કંઈક ટાઇટલ છે. તો આપણે આ ઓડિયો જોઈ અને શું કે છે મનસુખભાઈ, પહેલા જ મનસુખભાઈના દર્શન થઈ જાય છે. એમાં તમને દેખાડું ભાઈ, ડિસ્પ્લે ઓન કરું અને આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો આપણે જોઈએ. મનસુખભાઈ આવી ગયા. જય ભીમ. જો કે આજે નવા વર્ષનું બેસતો દિવસ છે. નવા વર્ષમાં પહેલો જ વિડીયો. સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, જો કે બધાને સાલ મુબારક. પણ જે આ નવા વર્ષના હેતપ્રીત ને બધાને રામ રામ ને જય ભીમ ને એ બધું છે ને ભાઈ, એવું રોજ આવી હેતપ્રીત હોવી જોઈએ. આ એક દિવસનો ખાલી માહોલ છે કે માણસને સારું લગાડવું અને નવા વર્ષના રામ રામ જય ભીમ. પણ મહાપુરુષોએ કીધું કે સદગુરુના ચરણમાં અમારે તો છે રોજ દિવાળી, અમારે તો કાયમ નવું વર્ષ છે. અમે રોજ દિવસ ઉગે અને અમારું નવું વર્ષ હોય છે. સંતના ચરણમાં મારે કાયમ છે દિવાળી. પણ આજરોજ જે જેતપુર તાલુકાના રેશમડી ગાલોરના જે કંચનબેન, જેમને રાજકોટના થોરાડાના ભુવા ભાવેશભાઈ હડકાઈ મેલડીના ભુવાએ માતાજીના જોશ જોવડાવ્યા ને એવું બધું કર્યું ને પ્રેમ લીલા કરી, જેનો આજરોજ ઓડિયો નવા વર્ષનો વાયરલ કરી રહ્યો છું. મિત્રો સાંભળતા રહ્યો અને શેર કરતા રહ્યો. અને પહેલા જ એડવેટ આવી ગઈ, પેલા એડવેટ આવી ગઈ છે. તો હવે આપણે એડવેટ પૂરી થવા દઈએ, પછી આગળની આપણે કાર્યવાહી કરવી. મનસુખભાઈનો નવા વર્ષનો નવો વિડીયો છે. તો પરાડાના જે કંઈ આવા તાંત્રિક વિધિના કાર્યક્રમ હોય એના માટે મને ફોન કરવો. બાકી ખાલી ખોટો ફોન કરીને કેમ છો મજામાં છે એવો ફોન એક ન કરવો. એમાં બધાને વિનંતી કરી દઉં છું, કેમ કે એક દિવસના જાજા ફોન આવતા હોય એટલે બધાને મારા હેતુ પ્રીતુને જય ભીમ, નમો બુધાય. આ વિડીયોને શેર કરતા રહેજો અને આગળ આવા પણ અવનવા કાર્યક્રમ આપતા રહેશું. જય ભીમ, નમો બુધાય. હાલો, મનસુખભાઈ બોલે? હા. હાલો, હા, મનસુખભાઈ રાઠોડ બોલે રામોદથી? હાજી, હું રમેશભાઈ રેસામડી ગાલોથી બોલું છું, જેતપુર તાલુકા. હા બોલો ને. હવે આ લોકોએ એવું કર્યું મારા ઘરના. હવે તમારા ઘરના એટલે? હા. કોણ? એ કે કંચન કરી નામ છે, ગોંડલના. તમારી ઘરવાળી? હા, મારી ઘરવાળી રહી ગોંડલની છે. હા, પણ સવારે નીકળજો ને ઇમરજન્સી ન હોય તો. એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. મેં કીધું તમારા વિડીયો ઘણા જોયા હતા, એટલે મેં કીધું એને મારીને ગાડી મેલી છે, મારી પાસે આવી છે ટાણા. કોને મારીને ગાડી મેલી છે? એની મૈત્રી કરાર કર્યા ને એને. એટલે તમારી બાઈ? હા, તમારી ઘરવાળી. અને એ અટાણ તમારી પાસે આવી છે? અટાણા મારી પાસે આવી. એટલે વહી ગઈ ને કેટલો સમય થયો? આ ત્રીજી વર્ષ હવે. 3 વર્ષ હવે પાછી આવી? 3 વર્ષ ઓલા છૂટા છેડા દઈ દીધા. અને તમે બીજી બાઈ કરી લીધી? તમે હજી એમના મતલબ? ના, મારા તો 2 દીકરીઓ છે, 1 દીકરો છે. તો બધા 3 સંતાનો મારી પાસે. એમ નથી કેતો. તમે બીજી બાઈ કરી? નહીં, મેં નથી બીજી. પછી હવે આવડે લઈ લે, એમાં કઈ વાંધો નહીં. લઈ લેવી એમાં વાંધો નથી, હું તો લઈ લઉં, એ કોઈ પ્રશ્ન નથી મનસુખભાઈ. પણ જે સમાન રાખીને આવી છે ને, એ સમાન ઓલો દેતો નથી. એ સમાન દઈ દે. તમે અહીંયા હવાર નગર આવી જજો, હું તમને અરજી લખી દઉં છું. એટલે સમાન નહીં દઈ દે ને પૈકી લાગી લે. હા, એ સમાન નથી દેતો એટલે પોલીસ સ્ટેશન માં આવ્યા છે. આપણી આપડી બાઈ ક્યાં છે? હા રે, વાત કરો. આપો એ તો. આવી ગયા છો કંચનબેન. હાલો. હા, તમારું નામ શું છે? કંચનબેન. કંચનબેન આખું નામ? કંચન રમેશ વેગડા છે. કંચનબેન, આપણે અત્યારે તમારો ઘરવાળો છે એને તમે આ બીજા ભેગા લવ મેરેજ કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર કર્યા હતા. એટલે હવે પાછા ત્યાં જાઓ? નહીં. આપણે આવેલા તમારા બાલ બચ્ચા મૂકીને પાછા અટાણા જે કઈ કર્યા હતા એવા પછી પાછું 5 દી પછી આપણે ઓલું કઈ હડકવાનું લાર બાર ઉપડે ને એવું કઈ થાય
તો એ વ્યાજબી ન કહેવાય, કેમ કે અટાણે બાળકો મૂકીને એટલે અત્યારે તમારું આ જે સોલ્યુશન કે સમાધાન થાય એમાં પછી પાછા વ્યાજ આવે એવો બનાવ બનશે. નહીં. હા, એમ મારું કહેવાનું છે. એટલે શું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે પણ આપણે મતલબ પછી પાછું 15 દી થાય ને પછી પાછા કાપાને પોટકા નીકળીએ જઈ તો આ બાળકોને એને કલંક બેહે. જે દીકરીઓ હારે જાય ન્યાય કે તારી માં આવી હતી એવા બધા આપણા ભવાડા ન થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ. હા. હા હમ. હા, એટલે એવું નહીં કરો ને હવે. નહીં. આપો તમારા ઘરવાળા. હાલો. હા, તમારું આખું નામ મને પછી ભૂલાઈ જાય ભાઈ. ના, રમેશભાઈ પિતાભાઈ વેગડા, ગામ રેશમડી ગાલોર. હા, હવે આપણે તમારી જે ઘરવાળી નથી મેં પૂછ્યું ભાઈ તમારે અહીંયા કણ હારે રહેવામાં ઈ પાછું એવું કરે એમ નથી એટલે તમે તમારી રીતે એનું લખાણ બખાણ જે કરવાનું ઈ કરાવી લીજો. હા, ના ના, એ તો તમે કહ્યું એમ કે હું સવારે ની આવું છું કાલે. આ બાઈને લેતા આવજો ને એટલે લખાણ ને જે કાંઈ હોય એ કરાવી લેજો. એને મેં અત્યારે કીધું કે ભાઈ આવું પછી ભવાડા નહીં કરો ને આવડો જે લઈ ગયો તો એનું નામ શું છે? ઈ ભાવેશ સાગઠિયા કરી નામ છે, ભૂવો છે માતાજીનો ભૂવો છે. ઈ તમારે ત્યાં દાણા ચોવડા ભાઈ હતા લઈ ગયો હતી, કેવી રીતે લઈ ગયો તો? હવે ઈ મેં આ 2 દીકરીઓ દીધી હતી, બરોબર? ક્યાં દીધી હતી? લોટલી લખાણમાં. આ લોકો હા, આ બાઈ ને પ્રેમ થયો તો ઈ કઈ તમારે દાણા ચોરામાં ભૂવા હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો તો? એ તો એને ખબર. મેં તો એને લોટલી લખાણ કરી દીધું ને એટલે 2 વાર મેં સામું ન જોયું. એમ નથી કહેતો. આ બેન ને કઈ તમારા આપડા ભૂવા હારે કોન્ટેક્ટ કેમ તો? દાણા નહીં કહેતા સપટી નહીં કી પછી કેમ થયું? એમ આ પ્રેમ થવાનું કારણ શું છે? આને પેલા એને પોલે કે તારો ઘરવાળો તેલતો નથી ને તો પછી હું તું ન્યા આવી ને એટલે દાણા જોઈ દઉં. દાણા જોઈ દે ને તારો ઘરવાળો બેવડો વળીએ તને પૈકે લાગવા માંડે. બેવડો વરો પડે બાઈ બેવડો મને બેવડો વારોમાં એને બેવડી વાર હવે ઈ માઈ ગયો. આ બેન ને થયો તો ફોન મારી સ્ટોરી જાણી લ્યો તો તમે ઈ સ્ટોરી જાણો તમે શું કર્યું એને તો એ મારે છે ને એટલે ભુવાનો ખુલ્લો પાડવો છો દયો એને પગ. હા ભાઈ. હા બેન, હું એમ કેતો તો આ ભુવાના કોન્ટેક્ટમાં તમારે આવવાનું કારણ કેવી રીતે હતું? ઈ તો મારા કાકી હતા ને. હા હા, મારા કાકી મને દેખાડ્યું હતું. હું દેખાડ્યું હું દેખાડ્યું હતું? ઈ કે આ ભૂવો હારો છે તો ત્યાં જાય એમ. પછી આ ભુવો ક્યાં ગામનો છે? ઈ ત્યાં રહી છે રાજકોટ જ. રાજકોટ કઈ જગ્યાએ? વિજયનગરમાં. વિજયનગર 1 માં. અને આ કઈ માતાજીનો ભુવો હતો? ઈ હડકાઈ માના બુટ ભવાની માન. તો પૂરું થયું. હડકાઈમાં ગમે ને બટકો ભરલે ઈ તો હડકાઈમાં ગમે તે હડકાઈ થાય ઉપાડ લે પછી એમાં કઈ ઘટે નહીં. પછી એમ નહીં તમે ત્યાં જોવરાવા ગયા તે પછી ભુવાએ તમારી માથે ગ્રીલ નાખી કેવી રીતે નાખી હતી? ઈ કાંઈ મને ખબર નથી. એમ બેન જો હરખી વાત ન કરો એટલે ભુવાનું મારે અમે એના માટે બેન હું કાર્યકર છું. હા, એટલે તમે દાણા ચોરવા ગયા હતા તમને એને હું ચોકલેટ દીધી તમારા લફડું થયું એમ અમે પૂછી. મારે કઈ હું તમારા હારા માટે કરું છું, મારે કઈ કામ નથી બેન. હા, એટલે તમારે ઈ તમે કયો ને અમને ઇતિહાસ એટલે અમારા પછી એનું ઈ હાલે વ્યવસ્થિત. હા, એટલે પછી તમે અહીંયા દાણા ચોરવા ગયા હતા કોણ કોણ ગયા હતા? હું એકલી જ ગઈ હતી અને ઘરના ની બધાય હતા. હા, પછી ઈ ઓમ દાણા જોતા નથી, ખાલી ઓમ માતાજી ને ખાલી કે એટલે ઈ થઈ જાય કામ, બીજું કઈ નથી. તમે આ તમારા ઘરવાળો હરખો હાલતો નતો એટલે તમે સપટી નખાવી. પછી પછી અમારે થોડીક મગજમારી હતી તે પછી અમે નેત્રી કરાતે. એમ નથી કેતો એને પછી તમે જે જોવરાવા ગયા પછી તમે ભુવાએ હું ચોકલેટ દીધી હતી એમ? આ મુદ્દો નહીં આપ્યો કે માતાજી હડકાઈમાં તમને હું પછી મુદ્દો દીધો એમ કે ભાઈ કે સારું થઈ જાય સપટી નાખી દાણા જોયા પછી તમારે એની હારે પ્રેમ થયો કેવી રીતે? હા, એમ આ દિલ ખોલીને વાત કરવાની બેન. આમાં કઈ બીજું નથી. આ એક ભુવાનું જે અંધશ્રદ્ધાનું છે એના માટેની વાત છે. આમાં કઈ હતું એ હતું, પ્રેમ હતો એ હતો, થઈ ગયું ઈ ભૂલી જાવ. હવે ઈ થયું ને ઈ એટલે આને તમને બીજી વાર દુઃખ ન દે એટલે તમે પૂછું છું. મારે કઈ કામ નથી. નકર તમારે જે થયું તો આપણે ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય ઈ મને આવડે અને હું જાણું છું પ્રેમ કેમ થાય. સામું જોવાથી થાય, ભેગું રવાથી થાય. બોય બાય દેખાવડી હોય એમાંથી નહીં થાય. પણ તમારે આને જે સપટી નાખી ઈ આપણે ખાલી જાણવું છે. પછી તમે હું ચોકલેટ દીધી એમ
મને એમ તો કઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી, એમ કીધું કે તારો ઘરવાળો સારું થઈ જાય કે ખાલી એટલું કીધું જ મને. તમને તમારી એની હારે પછી પ્રેમ થયો એટલે તમને કઈ ચોકલેટ એમ કે તમને તમે ફસાવવાને ક્યાં મંત્ર બોલ્યો તો કે તમે એકલા આવજો પછી મળવાનું કામ કે તેમ ઈ મુદ્દો જોઈ છે? ના ઈ કઈ નહીં. કઈ ઈ તો અમે ત્રણેય મમ્મી દીકરી ત્યાં ગીત્યું, મારી 2 છોકરીઓ ને હું. ક્યાં ઘરે? હા એની છોકરી હે ને હા તે અમે એને ઘેરે ગયા હતા. તમારે જે મતલબ તમારી જે ફર્સ્ટ મુલાકાત થવાનું કેવી રીતે એમ મારું કે મારું મુદ્દો નથી તમે બેન સમજી શકતા કે એને તમારે ફર્સ્ટ મુલાકાત એટલે મતલબ તમે સામું જોયું તો એને ઈશારો કર્યો તો કે પછી તમે ચીઠી લખી નંબર દીધા હતા કે પછી તમારા જે વૈધું એ મોબાઈલ થી વૈધું હતું પછી ત્યાંથી જાતે જવા આવવામાંથી? ના ના. તો The keyboard is the bottleneck. એક નંબર વિડીયો છે આમ ભગવાને તો આણી નાખવાના મનસુખભાઈ. હવે જોઈ છે આગળ શું થાય છે. મનસુખભાઈ હાર ખાઈને લઈ લેવાનો ભગવાને જોજો લાગે તો છે ઓડિયો ઉપરથી. ઈ મારા કાકી રહ્યા ને હા ઈ મારા કાકી કહે છે તું આવી જા ને આપણે જાહુ બે જોરા. પછી અમે તો ત્રણેય મમ્મી દીકરી ગઈ હતી, એક નતા ગયા. પછી એમ થતા તમારે આની હારે તમારો પ્રેમ થઈ ગયો. પછી તમે આની હારે ઘર બાંધ્યું હતું, તમે આની હારે પ્રેમ કર્યો, પછી તઈ ભૂવો ધૂણતો તો ધૂણતો થી પછી બંધ થઈ ગયો તો? ના ઈ ધૂણતા નથી, ખાલી એમણે જ વાત કરે. એમણે એટલે ખાલી બેઠા બેઠા કઈ ખમકારો બમકારો ન કરે? ના. પછી એમને તમે એની ભેગા એટલે વર્ષ રહ્યા હતા પછી એને કોઈને શો જોયા હતા? તમારો સહેલો શો હતો? ના ઈ મારો સહેલો શો હતો. ઈ અત્યારે તો એને મને મારી કોટી મન કે તાર સમાને ન ભરવા દો ને તાર રહેવું હોય તો રહે ને વહી જા હોય તો વહી જા કે સમાન તો આજે ન દઉં ને કાલે ન દઉં. સમાન થોડો તારા બાપ નો, સમાન મારા બાપ નો જ મેં કીધું. સમાન હું લઈને આવીશ. બેન મારે આ ભુવન નામ શું કીધું? ભાવેશ. ભાવેશ ભુવો. હા હવે ભાવેશ ભુવો ના નંબર છે મારા જીઓની નંબર? નંબર બોલો ને હું ફોન કરું ભાવેશ ભુવાને. એમ તો જેવા તેવાના કોઈ જવાબ દે એમ નથી. અરે બેન મારી પાસે છે ને બટકા ભરે ઈ મેલડી, જેની પાસે અડકા એ છે ને મારે કાંધડું પકડે ઈ મેલડી. મોટો ભૂવો. એ નંબર છે પેલા 8 આવે છે. 8 7. હા 8 7 પછી 3 ને 50. 3 ને 50. હા પછી 3 1 3 1 0 0 5 ભાવેશ ભુવો ને? હા. તમારું નામ હું લખવું જો મારું એટલે એ હમણાં થઈ ગયેલા. હમણાં આપણે છે ને ભુવન આપણા યુટ્યુબ માં ચડાવી આ યુટ્યુબ વાળી મેલડી હારે વાત કરો તમે સમજ્યા? હા અને આ મેલડી રહી ને ઓનલાઈન આવે એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં. અરે નીલમ લેતો બેઠો ઓલો કાગળ ની બીજી કોક લેતો જરીક ઉભા રહ્યા. હું લઈ ગયું જરીક કાંઈ ખા. હાલો હમણાં થઈ ગયો 1 જ મિનિટ. હમણાં તમારું નામ બમ લખી લો. આગળ 2 મિનિટમાં છે ને ભુવન ફોન જ કરતો વાંચી પછી ઉભા રહ્યો લાવો. હા બોલતે નહીં કે ભુવન આટી લેવાના છે, જોતા રહેજો. સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો મારી ચેનલને મનસુખભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારું નામ શું કીધું? કંચનબેન રમેશ વેગડા. વેગડા. તમારું ગામ કયું છે? ઈ મારા હાહરિયાનું ગામ. તમારા હાહરિયાનું ગામ છે? રેસામડી ગાલો. હા રેસામડી ગાલો સસરા જેતપુર ની બાજુમાં. હા રેસામડી ગાલો. રેસામડી ગાલો. હાલો કંચનબેન રમેશભાઈ વેગડા રેસામડી ગાલો રહે. ઓકે. અને આ ભુવાનું નામ શું કીધું? ભાવેશ ભુવા. હાલો હાલો જવાબ હાલો
અવાજ નથી આવતો. હા આવી ગયો. આ ભુવાનું નામ શું કીધું? હલો, આ ભુવાનું નામ, આ બેન ને કઈ ભુવાનું નામ? ભુવાનું નામ છે. હાલો, હા ભુવાનું નામ શું કીધું? ભાવેશ કાનજી સાગઠિયા. હા એક મિનિટ. અમારા ગામમાં છે ભાવેશ સંજી કાગઠિયા. હમ. હા ક્યાં રહે છે? વિજયનગર 1 માં, રાજકોટ. રાજકોટમાં છે. સોરી તમારા ગામમાં નહીં હોય, રાજકોટમાં છે. વિજયનગર રાજકોટ થોરાડા કહેવાય ને? વિજયનગર થોરાડા. હા. વિજયનગર 1 માં. ઓકે હાલો, થોરાડા રાજકોટ. હમ. ખોરાડા. તમારું નામ કંચનબેન. આ તમારા જે જૂના ઘરવાળાનું નામ શું છે? એનું નામ રમેશ. હા, અને આ જે એનું નામ ભાવેશ. હમ. હડકાઈ મેલડીનો ભૂવો. હમ. હવે કઈ મેલડી આવે? મેં નથી જોઈ કોઈ. ઓકે હાલો, હવે તમે અહીંયા છે ને બેન સમજી રહીજો, પછી પાછા માથાકૂટ થાય કે એવું કઈ ન કરતા હો. હા. હા અહીંયા શાંતિ જ રહીજો. દેજો આ રમેશભાઈ ને આપો. હા રમેશભાઈ હવે આપણે છે ને તમારા ઘરના ને તમે સ્વીકારી લ્યો. ના ના, એ તો સાંભળી લ્યો. પછી એને મારે 2 દીકરીઓ છે. મારી વાત ઈ જે હોય છે, પણ દીકરીઓને કે તમારે આ બેન ને મેણા નો મારવા કે એને કઈ મેણા ટોણા નો મારવા. ના, એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને. હા કે આને મેં રોટી નાખવાનો 2 દીકરી દીધી, પછી દીકરીને દરબારની આણે ભગાડી. કોને ભગાડી? દરબારના આણે, બરોબર. પછી આ સમાલ લઈને વહી ગઈ રાજકોટ. હા પછી હું હતો બેંગ્લોર, મારે ડ્રાઇવિંગ નો ધંધો. કાંઈ વાંધો નહીં. હવે જે આગલું છે ને આપણે ખાલી આ ભૂવા ભરાડી પૂરતું જ છે ભાઈ. પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે, ના એ તો અમારે થઈ ગયું છે, બરોબર. એ તો અહીં વી આવી છે, એટલે મારું આપણે છે નહીં. મારું શું કહેવાનું રમેશભાઈ, કઈ મેણા કોણ આપણે કઈ મારવાનું થતા નથી. હવે જે કર્યું છે એ તો એને ભોગવવાનું, બરોબર. એમાં એવું છે. જો અહીંયા કર્મો કરીને ત્યાં એને કર્મો ભોગવા. કાંઈ વાંધો પણ હવે સારી રીતે રહેજો. અને એ બેન ને મેં કીધું હમણાં હું આ ભુવા ને ફોન કરું છું ને એનું પાછો આ ઓડિયો તમારો વાયરલ કરું છું. આ બેન નો એનો ફોટો મોકલજો ભાઈ. હા ફોટો. હા ફોટો આ બેન ને પાડીને મારામાં ફોટા નાખી દો મને ખાલી. એટલે અમે સવારે ત્યાં આવી છીએ. એની પણ એ તો આ તો વાયરલ કરી દઈશ અત્યારે જ અમે. હા એટલે તમે આમાં ફોટો પાડીને નાખી દો. ફોટો ઉતારો. હા તો ફોટો પાડી હાલો નાખી દો તમારે. નાખી દો ફોટો પાડી નાખો. 2 જણાનો કે એકનો? આ બેન નો એકનો જ નાખી દો. અને ભુવાનો તમે અમારી રીતે, અને ભુવાનો ફોટો જ ભુવાનો નાખી દીજો. ભુવાનો હડકાઈ મેલડી ના ભુવાનો. હડકાઈ મેલડી ભુવાનો ફોટો છે. હા એનો ફોટો. એટલે એને આવા ભુવા હોય ને એના એને ભુવા દાણા જોતા પ્રેમ પ્રકરણ કરે છે ને એને અમે એના માટે ખુલ્લા પાડી ભાઈ. હા એટલે આમાં ફોટો નાખી દો. બેન નો ફોટો નાખી દો. ભુવાનો તમે નકર બીજું કાર્ટૂન મૂકી દો. ના એનો ફોટો નાખી દો ને. ઓકે નાખો. હા ભલે. હા ભાઈ આવી ગયો છે 2 ફોટા. ને આ એને આ પાંચમી બાયડી કરી એને આવું ફેમિલી જીવડો છોડો. એ ભાઈ આવું ઈ ફેમિલી ભોરી ને આવું ફેમિલી તોડે છે. હા આ 5મી બાયડી કરી એને. અને એ પરિણેતર તો એનું પરિણેતર તો ન્યા સેવા જ એનું પરિણેતર ન્યા છે તોય બાયડી બદલાવે. આ બાયડી બદલાવે આવી રીતે પૈસા ખાઈએ. 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ. હા તમારે ઘરવાળી. હા 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ ત્યાં. તો ઈ ભુવા છોકરી કામ કરી દીધી કારખાના. 2 વર્ષની કમાણી લઈ ગઈ. પછી એની કમાણી ઈ લઈ ગઈ, બરોબર. એટલે આ પૈસા હોય ને, પૈસા હોય ત્યાં ઉધરા તો પછી જાગે નાખી દી. આનો ધંધો ઈ છે. આવો એનો ધંધો છે ભુવાનો. વાંધો ના. હા ભલે વાંધો. ભુવાનો વારો આવ્યો. હાલો આવ્યો. હા ભાવેશભાઈ બોલો. હા ભાવેશભાઈ સાગઠિયા. હવે મેં કીધું ઓલા કઈક તમે મૈત્રી કરાર કર્યા હતા ને આપડે કંચનબેન હારે. ઈ બેન અત્યારે કઈક તમે માર્યા ને વિયા ગયા ને એવું કઈક થયું ને? હે શું એને કઈક માર્યા છે વિયા ગયા ને? હવે એ મને નથી ખબર. હું ત્યાં ગયો નથી.
હા તો ઈ તો એના ઈ બેન તો રેશમડી ગાલોરના છે ને? ક્યાં રેશમડી ગાલોરના. એ નથી ખબર, એમાં બધું લખું. બોલો ને સાહેબ. હા એટલે મેં કીધું ઓલું તમારે કંઈક આ બેન અરે તમારે મૈત્રી કરાર હતા, શું હતું? છૂટા છેડા એવી રીતે. તમે લઈ લીધા? હો 2 વર્ષ થયા. હા તો ઈ બેન તો અત્યારે 2 વર્ષ જ હા હા ઈ તમારે તમારા આશિક હતા, કેમ કરતા, કેમ હતી ઈ શું લગ્ન કે તમારે કરવાડી હતી? હે ઈ તમારા ઘરવાળી હતા કે તમારી આશિક હતી? મારી ઘરવાળી એ ભેગી હતી. તમારી ઘરવાળી? હા ઠીક ઠીક ઠીક. પણ એમની આ બેન જે કંચન બેન હતા ઈ તમારી ઘરવાળી હતી કે તમારે લવર હતા? મારે કાંઈ લેવા દેવા જ નહોતા. તમે મૈત્રી તો છૂટાછેડા કાંઈ લેવા દેવાનું તો ક્યાં ના કર્યા? એ અમારે અહીંયા ઘેરે ગયો ને લફરું થયું ને પછી છૂટા છેડા કરી નાખ્યા. લફરું શેમાં જ કીધું? હું અહીંયા એક બેન ને મેકવા ગયો તો એમાં એ આ બાઈ વાહે હતી. બોલો ને. ઠીક ઠીક ઠીક. એટલે ઈ બેન એમ કીધું કે ભાઈ આપડા ભાવેશભાઈ છે ઈ કંઈક કાયકામાં મેલડીમાં હડકાઈ મેલડીના ભૂવા છો ને તમે, તમારી દાણા ચોરો આવ્યા હતા. નહીં ખોટું બોલે છે. હા તમે એ ખોટું બોલે. હું ખોટું બોલે છે? તમે માતાજીને ભૂવા હતા ને તમારે ઘરે ઈ છોકરીઓને બધા માતાજી ના ભૂવા તો છે જ, પણ દાણા જોવડાવવા નથી એવા. તમારે ત્યાં આવ્યા હતા ને જો ઓમ તમે દાણા નહીં. માતાજીનું બધું કહી દ્યો છો એવું કીધું. ના અમે ગોંડલ આવ્યા હતા. એ નથી આવ્યા. અમે એક બેન નું ભાડું લઈને આવ્યા હતા. અહીંયાથી આ લાભ થઈ. હડકાઈ માતાજીને ભૂવા છો ક્યાં માતાજીને? ઓ હતા હડકાઈ માતાના, પણ અમે એ બાબતે કોઈ હાલ્યા જ નથી. તો તમારે ત્યાં તમારી મુલાકાત કેમ જ થઈ? હવે એના એ બેનપણી હતી. હું ગોંડલ ગયો ભાડું લઈને, ત્યાંથી આ લફડું થયું. ગયો સાહેબ હાસી બેટે માણ જેમ હતું ત્યારે એક બેટે આવી અને એક બેટે તો નીકળી જાય હમણાં કાઢવી આપણે એક બેટા ચાલો હવે નેટ ચોટે છે એટલે ભાડામાં ગયા ભેગું થોડું લપરું થાય એમ. ભાડામાં કઈ બેઠા ભેગું લપરું થોડું થઈ ગયું? ના એવું કઈ નતું. હું તો બીજાને ભાડું લઈને ગયો તો, એમાંથી આ બેને મને ફોન કર્યો. એની પાસે નંબર બની ગયા, એને નંબર આપ્યા અને મારો નંબર જોઈન્ટ કર્યો. કંચન બેન? હા. હવે તમારે હવે તમે બેન મીડા કેવા? હું હવે તમે મીડા બેન કેવા? એટલે એને ફોન આવ્યો. હું હા બોલું ના બોલું. એ બેન ને બહુ સિરિયસ હતા. બેન ને ગુંદાવાડીમાં દાખલ કર્યા. નંબર મારી પાસે કોઈના હતા નહીં. પછી મેં ફોન કર્યો એના એ બેન ના ફોન માંથી. આને લાગ્યો અહીંયાથી લપ થાય. બોલો ને. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ, કંચનબેન નો જ ફોન હતો. નહીં મને કંચનબેન નો જ ફોન હતો એમ કહું. કંચનબેન જ કીધું ભાઈ અમે ત્યાં કણે મારી કાકીજી હાવું ને અમે જો ગયા તા માતાજીના રજા લેવા પૂછવા ને એવું કઈ કે બધું કઈ. નહીં ખોટું બોલે છે. એટલે મેં કીધું તો અને તમે મસાણી હડકાઈ મેલડી માં ના ભૂવા છો ત્યાં લગ્ન ની વાત છે. નહીં એ વાત ખોટી સાહેબ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા, વિજયનગર, શેરી નંબર 1, રાજકોટ. અહીંયા આવ્યા જ નથી. મારી શેરીમાં ગમે ને પૂછો, હું કોઈનું જોતો જ નથી ને કાંઈ કરતો જ નથી. છે સાટો પાણી કરો છો કે નહીં? હે સાટો પાણી? સાટો પાણી તો પછી 12 મહિના પરબત થોડો ઘણો લઈ તો લઈને સાહેબ. સાયકા બેકા કરહાન જાતા જ ન પી. મેં કે અવાજ એવું લાગ્યું ને મેં કીધું થોડુંક મોજમાં હોય એવું છે. કાંઈ વાંધો નહીં. ઠીક. અટાણે કંચનબેન તો ક્યાં છે? મને નથી ખબર ક્યાં. કાંઈ વાંધો તો ઈ એના ઘરે એના ઘરવાળા ભેગું ને એના છોકરીઓ ભેગી વહી જાય તો હવે કઈ પ્રોબ્લેમ નથી ને? ના મારે કાંઈ તકલીફ જ નથી કોઈ જાય. પણ લફરું પાસે ચાલુ થાય એમ નથી ને? ના રે ના, મારે એને કાંઈ લેવા દેવા જ નથી. ઓકે કાંઈ વાંધો એટલે હવે એનું ઘર સંસાર હાલવા દેજો ને. હવે તમે એવું માતાજીના નામ માટે આવું કાંઈ ન કરતા હો.
મારે એની કાંઈ કોઈ સંબંધ જ નથી રાખવું. આપણે નહીં બોલો, આ મેલડીમાં ના ભુવા તરીકે જે તમારી પાસે આવ્યા હતા હડકાઈ મેલડી ના હિસાબે તો નહીં ખોટું બોલે ને છોકરા ઉપર હાથ મેકીને કહી દો કે તમે જોવા ગયા હતા. પછી તમે નહીં, એ વાત ઈ મારી પાસે રેકોર્ડિંગ છે. એ નથી ગયા. હા, તમારે બધા પુરાવા મન દીધા છે, મારી પાસે રેકોર્ડિંગ છે, હું વાત કરું છું કાકા. ના બાપુ, હું અહીંયા ભાડું લઈને પેશિયલ ગયો હતો ગોંડલ. માતાજી છે, પણ તમે જે માતાજીનું કામ હતું ને એમાંથી તમારે થયું છે, તમે ખોટું બોલો. નહીં ખોટું નહીં, એ વાત યાર કહું છું, બધા પુરાવા નહીં કામ કહું છું, રેકોર્ડિંગ દીધા. ના એ મારી ભેગા મારી ઘરવાળી આવી રે, મારી ભેગા 3 વર્ષ આ લોકો રહ્યા, એની માં અને એની છોકરી બે. જે હોય એ તમે જાણો ને હડકાઈ મેલડી જાણે, પણ હવે આને ઘરે હડકવા ન હાલે એવું કરજો. હડકાઈ મેલડી ને કઈ મારે કાંઈ એની હારે કોઈ સંબંધ જ નથી રાખવો. ઓકે, વાંધો હાલો. અને હવે ધૂણવાનું ચાલુ છે કે ભાઈ? અરે હું ધૂણતો જ નથી 2 વર્ષ. ઈ તો પછી આ ઓલી કંચનબેન ને તેમ લફરું કર્યું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને. ના માતાજી ભેગા જ છે, પણ આપણે શું કામ એવા ખોટા કોઈને ફંદે વાર લેવા. માતાજી ભેગા હોય તો કયો છે હું કોણ બોલું? પછી કોઈના કાંઈ લેતો હોય નથી, હું કાંઈ દેતો હોય નથી. એમ નહીં, માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ, હં? તો પૂછો તમારે હડકાઈ માતાજીને પૂછો છે હું કોણ બોલું? અરે હું લેતો હોય ને દેતો હોય નથી, એને ખબર. એમ નથી કહેતો, બધા રખડા મારી ભેગા. એમ નથી કહેતો. તમે હડકાઈ મેલડીને પૂછો હું કોણ બોલું છું. હં? હું કોણ બોલું? એ મને નથી ખબર કોણ બોલતા. માતાજીને પૂછો છે. હું ત્યાં હું ઉઠો કારકામાં પૂછો, મારે કારકામાં તો જાગતા હોય છે કે ઉઠા છે. હવે એ કાંઈ હું ઉઠો, તમારો ફોન 2-3 વાગ્યા ત્યારે ઉપાડ્યો, બોલો. તો તમે કારકામાં પૂછો હું કોણ બોલું. જે બોલતા હોય બોલો. હું કોણ બોલું છું કારકામાં પૂછો એમ કહું. બસ અત્યારે મારી પાસે હું 5 નાસ્તો જ નથી કોઈ જિંદગીમાં. તો હડકાઈ મેલડીને પૂછો. અરે હું કોઈનો 5 નથી નાખતો. હડકાઈ મેલડી ગમે એને ફાઈનમાં આવે, તમે ભૂવા છો, તમારે ફાઈનમાં જરીક બોલાવો છે. ફાઈનમાં કાંઈ છોડ ભાઈ માતા કરી જાય કોઈ. તમારે ફાઈનમાં આપણે હાકરું મારીએ, બેડા મારીએ, એ બધું કરીએ તો દેવ ફાઈનમાં આવ્યા વગેરે આપણે કરીએ. એમ નહીં કાંઈ કોઈને કાંઈ પેનમાં કરી જાય કે હું કોણ બોલું છું. મેલડી એમ બધું કરીએ, એવું બધા છુટકારા તો એ દેવ એવા છુટકારા અમને નથી ફાવતા. તો તમારા ફાઈનમાં અટણ દેવ આવતી નથી. અત્યારે દેવ નો જ હોય ને તો કઈ આવશે? કાંઈ માતા કાંઈ તમે કયો બધા એમ કે એમ થોડા માતા નવરી તો કઈ આવો? એવી તમને ટાઈમ થાય ત્યારે આવો ને નો આવો. છે ટાઈમ આજકાલ થાય એમ હોય કાલ ફોન કરો. મારી પાસે એવો કાંઈ ટાઈમ નથી, જયારે આવો ત્યારે બોલો ને તમે. વાંધો ના તો મેલડીમાં પૂછી લેજો. બીજું મેલડી માંડ મારે ક્યાં પૂછવાનું હવે? મારે કોઈને પૂછતો નથી હું આટલા ટાઈમ. સારું, હા, જય માતાજી. ઓડિયો કેવો લાગ્યો? મને તો છેલ્લે બહુ મજા આવી. તમને કેવો લાગ્યો ને આમાં તમારું શું કેવું છે? આ ભુવા વિશે, પ્રેમ પ્રકરણ ઊભું કર્યું એના વિશે શું કેવું છે કમેન્ટમાં બતાવો. અને આમાં 2 વિડીયો દેખાય છે, હવે પછી વાત ક્યારેક, હવે બીજી વાર ક્યારેક વાત. પણ હવે મસ્ત ઓડિયો હતો. હવે તમારે આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે, તમારું શું કેવું છે. તો મળવી એક નવા ઓડિયોમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.